નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલમાં IPL 2024ની સિઝન ચાલી રહી છે, ત્યારે ક્રિકેટ અને ક્રિકેટર્સને લઈને સારા અને ખરાબ સમાચાર આવતા જ હોય છે, પરંતુ આ વખતે એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ એક સમયે મેદાન વચ્ચે લડેલા અને એકબીજાને જોઈને જ ગુસ્સે થઈ જતા બે ક્રિકેટર્સ મેદાનમાં એકબીજાને ગળે લગાડતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયો જોઈને તમને પણ ચોક્કસ આનંદ થશે। MS ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની એક તસવીર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ મીટિંગ બ્રેક દરમિયાન થઈ હતી, જે દરમિયાન વિરાટ કોહલી અને ગંભીર વર્ષોની દુશ્મની ભૂલાવી એકબીજાને ભેટી પડતા જોવા મળી રહ્યા છે। આ દરમિયાન બંને હસતા જોવા મળ્યા હતા, જે બાદ આ બંનેના યારાનાને જોઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કટાક્ષ કર્યો અને કહ્યું કે આ માટે બંનેને ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ। સુનિલ ગાવસ્કરે કહ્યું કે ગંભીર અને કોહલીને માત્ર ફેર પ્લે એવોર્ડ જ નહીં, કદાચ ઓસ્કાર પણ મળવો જોઈએ। વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ક્રિકેટના મેદાન પર ઘણી વખત તેમના વચ્ચેના વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે। ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ ગૌતમ ગંભીર વચ્ચે ફરી અનબનાવ થયો હતો। વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં ગૌતમ ગંભીરે પણ ભાગ લીધો હતો। આ પહેલા પણ 2013માં ગંભીર અને કોહલી વચ્ચે ખેલાડી તરીકે ઝઘડો થયો હતો, પરંતુ આ વખતે બંને વચ્ચે ખૂબ જ સકારાત્મક મુલાકાત જોવા મળી હતી, જેને જોઈને બધા થોડા આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ બંનેના ફેન્સ માટે આ ખૂબ જ સારા સમાચાર છે। દર્શક મિત્રો, આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, તેમજ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો।